સુરતના માંગરોળ તાલુકાના દીગડિયા ગામે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમ ગામે લાગી છે। વન વિભાગે 8 પાંજરા મૂકી ડ્રોન કેમેરાની મદદ લીધી। સરકાર દ્વારા મૃતક મહિલાના પરિવારને 5 લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી। જ્યાં સુધી દીપડો પાંજરે ન પૂરાય ત્યાં સુધી કોઈ પણ લોકોને એકલા ઘરની બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે। તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। તાત્કાલિક આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે। 8 જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે। અલગ અલગ 8 ટીમ બનાવી અને દીપડાને શોધવાનો કામગીરી ચાલુ છે અને અલગ અલગ વિસ્તારોમાં દીપડાના ફૂટમાર્ક ખગારની પણ શોધખોળ ચાલુ છે। ગુજરાત રાજ્યમાં લોક અદાલતના આયોજન બાદ મહત્વનો નિર્ણય કરાયો છે। લોક અદાલતની ભવ્ય સફળતા બાદ ગુજરાતના ચીફ જસ્ટિસનો મહત્વનો નિર્ણય। હવેથી રાજ્યમાં પ્રતિવાર સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરાશે। લોક અદાલતના માધ્યમથી ઘણા કેસોનું સુખદ સમાધાન થાય છે। શનિવારે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં રાજ્યમાં ખૂબ મોટી કામગીરી કરાઈ, જેમાં 3,66,413 કેસો મૂકવામાં આવ્યા હતા અને જેમાંથી 2,46,867 કેસોનો નિકાલ થયો અને રૂપિયા 13.7 કરોડથી વધુના એવોર્ડ દોરવામાં આવ્યા। રાજ્યના કુલ 2,97,246 પ્રી લિટિગેશન કેસ પણ લોક અદાલતમાં સમાધાન થયું। ઈ ચલણના કુલ 2,57,183 કેસોનું સમાધાન થયું તો રૂપિયા 15.23 કરોડની વસૂલાત થઈ। રાજ્યભરની અદાલતોમાં દાંપત્ય જીવનને લગતા 3,840 કેસોનો પણ અંત આવ્યો। 10 વર્ષ જૂના 1,527 કેસોનો સુખદ નિકાલ કરાયો। તો વાત હવે પીએમ મોદીના પ્રવાસની। પ્રધાનમંત્રીના આગમનને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2500થી વધુ વેપારી ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરશે। 2% લઈ 100% જેટલું ડિસ્કાઉન્ટ અલગ અલગ પ્રોડક્ટ પર વેપારીઓ લોકોને આપશે। આ યોજનાના પ્રસાર અને પ્રચાર માટે આજે 350 કુલ વાહનોમાં બેનરો લગાવાયા છે। આ સાથે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા મંદિરોમાં પણ પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મહાઆરતી યોજાશે। 17 સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનો પ્રચાર અને પ્રસાર અર્થે સ્કૂલની 350થી વધુ વાન અહીંયાથી આપણે એને ઝંડી આપીને પસાર કરાવી છે। ખૂબ મોટા પ્રમાણમાં 2,500 જેટલા વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે। એ ડિસ્કાઉન્ટ 2-5% લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ છે। તો વાત હવે પીએમ મોદી આપશે વિકાસની ભેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું તેઓ લોકાર્પણ કરશે। ત્યારે ચાલો મળીએ એવા પરિવારને જેમનું ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે। સરકારની આવી આવાસ યોજનાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે। ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકને માથે છત હોય એ આજની જરૂરિયાત છે। આ બાબતને લક્ષ્યમાં લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના આરંભી અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। રાજ્ય સરકાર ઘરનું સ્વપ્ન સાકાર કરવા લાખો પરિવારને આપી રહી છે આર્થિક સહાય। ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ 14 લાખ ઘરનું નિર્માણ થયું છે। 2024ના ફેબ્રુઆરી માસમાં જ આ પૈકીના 1.3 લાખનું લોકાર્પણ કરાયું હતું। किसी भी गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है, लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं, इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है। हमारी सरकार का प्रयास है कि हर किसी के पास
पक्की छत हो, अपना खुद का घर हो, अपने सपनों के लिए एक उत्तम आशियाना हो। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગોને આવાસની સગવડ આપવા અથાગ પ્રયત્ન કરી રહી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જુંડાલમાં બનાવેલા 1100 થી વધુ મકાનો તેને સાક્ષી પૂરે છે. અહીં દરેક ઘરમાં બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન અને 2 વોશરૂમ જેવી ઉત્તમ સુવિધા છે. આ પ્રોજેક્ટમાં 20 બ્લોક છે, જેના 7 માળ છે અને દરેક માળ પર 8 ઘર છે. અહીં પાર્કિંગ જેવી સુવિધા રહેવાસીઓનું જીવન વધુ આસાન બનાવે છે. અહીં સોલર રૂફટોપથી પર્યાવરણ સંરક્ષણનું કામ થાય છે, તો ચિલ્ડ્રન પ્લે એરિયા નાના ભૂલકાઓને રમવાની મોકળાશ પૂરી પાડે છે. ભાવના પરમાર યોજનાના આવા જ એક લાભાર્થી છે અને તેમની ખુશી આપની સાથે વહેંચે છે. જે લોકોના સપના હોય છે કે મારું પોતાનું એક ઘર હોય, એ આ યોજના થકી પુરવાર થાય છે. એટલે હું આ યોજના અંતર્ગત એટલું જ કહેવા માંગુ છું કે આ વધારેમાં વધારે આવાસ જેની પાસે નથી બિલકુલ રહેવા માટે ઘર, એ દરેકના માટે આ યોજના પહોંચે એમના સુધી એવી આશા રાખું. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી સમગ્ર પ્રોજેક્ટનો ચિતાર આપે છે. આ હાઉસિંગ સ્કીમ રૂપિયા 128.02 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે, જેનો કુલ વિસ્તાર 38,123 ચોરસ મીટર છે. આ હાઉસિંગ સ્કીમમાં પાર્કિંગ પ્લસ 7 માળના કુલ 20 બ્લોકનું બાંધકામ કરવામાં આવેલ છે, જેમાં દરેક બ્લોકમાં 56 આવાસો એમ કુલ મળીને 1120 આવાસો બનાવેલ છે. આમ ગરીબ અને મધ્યમ વર્ગની આવાસની જરૂરિયાત પૂર્ણ કરવામાં પીએમ આવાસ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં વરસાદ બાદ મનમોહક દ્રશ્યો સામે આવ્યા. હેમકુંડ સાહિબ નજીક પર્વતો પરથી હિમવર્ષાથી બરફની સફેદ ચાદર છવાઈ. વરસાદે વિરામ લેતા આહલાદક નજારો સામે આવ્યો. ઉત્તર પ્રદેશના રામપુરમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા. રસ્તા જળમગ્ન થતા વધુ લોકોની સમસ્યા. ઉપરવાસમાં અવિરત વરસાદથી ઉત્તર પ્રદેશમાં નદીઓના જળસ્તર વધ્યા. અયોધ્યામાં સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી. નદી નજીક ન જવા તંત્ર તરફથી લોકોને અપીલ કરાઈ. ઉપરવાસમાંથી પાણીની આવકને લઈને સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર પહોંચી. 15 દરવાજા 2.50 મીટર ખોલી પાણી છોડાયું. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા. આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. રાજસ્થાનમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટર સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. ગુજરાતમાં ફરી જામશે વરસાદનો નવો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા ભૂક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતના પૂર્વ ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે કરંટ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન.
પાથાનેટર વિસ્તારમાં આતંકીઓને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ બાદ જવાનો સતર્ક. એસઓજી, સીઆરપીએફ અને ભારતીય સેનાના જવાનોએ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પશ્ચિમ બંગાળના કોલકાતામાં જુનિયર તબીબોનું વિરોધ પ્રદર્શન યથાવત. સરકાર અને તબીબો વચ્ચે બેઠક નિષ્ફળ જતા રોષ. રેપ વિથ મર્ડર કેસમાં મૃતકને ન્યાય આપવા જુનિયર તબીબોનું અડગ.